લગ્નમાં નાચગાન સમયે એક માતેલા સાંઢે ભારે કરી દ્વારકામાં રખડતા ઢોરનો ત્રાસ. રખડતા ઢોરનો ત્રાસ હવે તો માથાનો દુખાવો બન્યો છે. જાહેર રોડ પર તો ત્રાસ છે જ, હવે તો ભીડમાં પણ ઢોરની દોડથી નાસભાગ મચી રહી છે. દ્વારકાના ખંભાળિયાના સલાયા ગામનો એક વિડીયો ઘણા સવાલો ઉભા કરી રહ્યો છે. સલાયા ગામમાં ચાલુ લગ્ન પ્રસંગમાં આંખલાએ ભારે કરી દીધી. લગ્ન પ્રસંગમાં અચાનક આંખલો ઘૂસી આવતા દોડધામ મચી ગઈ. જૂની નગરપાલિકા પાસે ખુશીનો પ્રસંગ હતો. લોકો નાચગાન કરી રહ્યા હતા. તે જ સમયે આંખલો નાચતા લોકોની વચ્ચે ઘૂસી ગયો, જેના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા. આંખલાની અડફેટે આવતા 8 થી 10 લોકોએ ઈજાઓ પહોંચી છે, જેમાં ઈજાગ્રસ્તોને સલાયાની સરકારી હોસ્પિટલ ખસેડાયા. જ્યારે એક ઈજાગ્રસ્તની હાલત વધુ લથડતા તાત્કાલિક ખંભાળિયા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા. તો છોટાઉદેપુરના ક્વાંટમાં રાજકીય પક્ષની રેલીમાં ઘૂસી આંખલાએ તોફાન મચાવ્યું. રેલીમાં કાર્યકર્તાઓ ઝૂમી રહ્યા હતા, ત્યારે ભીડને જોઈને આંખલો ભડક્યો હતો. પછી તો એવો તોફાને ચડ્યો કે રેલીમાં હાજર લોકોને શિંગડે ભરાવ્યા. જે આડે આવ્યું તેના પર હુમલો કર્યો, જેથી રેલીમાં રીતસરની નાસભાગ મચી ગઈ. આંખલાઓએ 4-5 લોકોને તો ઊંધા પાડી દીધા હતા. રખડતા ઢોર સાથે રખડતા શ્વાનનો પણ એટલો જ ત્રાસ છે. વાત છે રાજકોટની. ફક્ત 2 દિવસના રાજ્યના આ 2 શહેરોના દ્રશ્યો જુઓ. રખડતા શ્વાનો મામલે સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી છે, છતાં સમસ્યા લોકોના માથાનો દુખાવો બની રહી છે. રાજકોટમાં રખડતા શ્વાનનો ત્રાસ. શહેરની જૂની મહેશ્વરી સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. સ્થિતિ એવી છે કે ઘર બહાર શ્વાનનો ત્રાસ છે અને લોકો ઘર બહાર નીકળતા પણ ડરે છે. રહીશોના મતે રખડતા શ્વાનનો શેરીમાંથી નીકળે તો પાછળ દોડે છે. બાળકો પાછળ દોડતા શ્વાનો સીસીટીવીમાં પણ કેદ થયા છે. એટલું જ નહીં, આ શ્વાનો સ્થાનિકોની ગાડીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. શ્વાનોનો ત્રાસ કેટલી હદે વર્તાઈ રહ્યો છે ત્યાં સીસીટીવી જ પુરાવા આપી રહ્યું છે. સ્થાનિકોના કારના કવર, રિક્ષાના પડદાને પણ શ્વાનો ફાડી નાખે છે અને તેનાથી વાહન ચાલકોને નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે સમસ્યા અંગે રાજકોટ મનપાને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. ગઈકાલે મોરબીના સાવાખાડા વિસ્તારના હરિપાર્ક સોસાયટીમાં રમતા માસૂમ બાળક પર શ્વાને હુમલો કરી બચકા ભર્યા. શ્વાનના બાળક પર હુમલાની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા. સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી, છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીઓના આટાફેરા, રહીશોમાં છે ડરનો માહોલ. જૂનાગઢના વંથલી પંથકમાં વન્ય પ્રાણીઓનો આતંક યથાવત છે. શિયાળામાં સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતા ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાવડા ગામમાં એક સાથે 3 દીપડા દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોના મતે રાત્રિ સમયે ખેતરે ખેતી કરવા જતા પણ દહેશત રહે છે. ખાસ કરીને વંથલી, સુખપુર, સાંતલપુર, નાવડા સહિતના ગામોમાં દીપડાની અવરજવરથી લોકોમાં ફફડાટ છે. સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે ગ્રામ્ય પંથકમાંથી દીપડાઓ પાંજરે પૂરી દૂર કરવામાં આવે. આ તરફ વંથલીમાં દીપડાની દહેશતને પગલે વન વિભાગ પણ સતર્ક બન્યું છે અને જુદી જુદી ટીમો બનાવીને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગના મતે 2 વર્ષમાં 20 દીપડાને વંથલી પંથકમાંથી પાંજરે પૂરવામાં આવ્યા છે, તો 85 ખેડૂતને પશુ મારણ સામે વળતર અપાયું છે. વન વિભાગે લોકોને વન્ય પ્રાણીઓ સાથેના ઘર્ષણથી બચવા સાવચેતી રાખવા અપીલ કરી છે. આ તરફ અમરેલીમાં રેલવે ટ્રેક પર ધસી આવેલા સિંહને બચાવી લેવાયો. પીપાવાવ પોર્ટથી સાવરકુંડલા રેલવે ટ્રેક પર સિંહ બેસી ગયો હતો. રેલવે ટ્રેક પર સિંહ હોવાથી 1 કલાક ટ્રેન ઊભી રાખવામાં આવી. રાજુલાના વાવેરા ગામ નજીક આ બનાવ બન્યો, જે બાદ વન વિભાગે મહામુસીબતે ટ્રેક પરથી સિંહને દૂર કર્યો. ટ્રેનના પાયલોટ અને વન વિભાગની સાવચેતીના કારણે સિંહનો બચાવ થયો હતો. વડોદરાના શિનોર મોટા ફોફળિયા માર્ગ પર દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો. રાત્રિના સમયે રોડની બાજુમાં દીપડો નિર્ભય રીતે લટાર મારતો દેખાઈ રહ્યો છે. આ વાયરલ વિડીયો શિનોર મોટા ફોફળિયા માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ નજીકના હોવાનું જાણવા મળી રહ્યું છે. માર્ગ પરથી પસાર થતા કારના ચાલકે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતાર્યો છે. ગત રાત્રિના 12 વાગ્યાની આસપાસ વિડીયો ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ વાયરલ વિડીયોની સત્યતા અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ સત્તાવાર પુષ્ટિ કરતું નથી. વાઘના મળેલા 37 ચામડા અને 133 નખ અંગે સૌથી મોટો ખુલાસો. ગુજરાતમાં 20 થી 25 વર્ષ પહેલા લુપ્ત થયેલા વાઘ હાલ ફરી ચર્ચામાં છે. નર્મદાના રાજપીપળા નજીક મંદિરના મકાનમાંથી મળેલા ચામડા, નખ અંગે સૌથી મોટા ખુલાસા થયા. વન વિભાગની હાલની તપાસમાં ખુલાસો થયો છે કે મંદિરના મૃતક મહારાજ માધવાનંદ સ્વામી વર્ષ 1977માં અમેરિકા પણ ગયા હતા. હાલમાં વન વિભાગને મહારાજનો પાસપોર્ટ મળ્યો. મૂળ મધ્યપ્રદેશના મહારાજ અમેરિકામાં કોની સાથે સંપર્કમાં હતા તેની પણ તપાસ ચાલી રહી છે. હાલમાં તપાસમાં ઇન્ટેલિજન્સ બ્યુરો પણ જોડાયું છે. ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી આ જથ્થો મળ્યો હતો. આ ચામડા અને નખ વાઘના હોવાની શક્યતા છે, જો કે FSL રિપોર્ટ બાદ જ ખરાઈ થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં 37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 નખ મળ્યા હતા. સાથે જ પેટીમાંથી 1952-53ની સાલના ન્યૂઝપેપર પણ મળ્યા છે. આરએફઓના મતે આ સામાન 33 વર્ષ જૂનો હોઈ શકે છે. મંદિરના મહારાજ જે રૂમમાં રહેતા હતા તે રૂમમાંથી આ જથ્થો મળ્યો હતો. મહારાજનું 7 મહિના પહેલા નિધન થયું હતું. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, જૂની અદાવતમાં કર્યો હુમલો.
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ. અમરાઈવાડી વિસ્તારમાં કુખ્યાત સત્યા ગેંગના સાગરીતોએ જાહેરમાં આતંક મચાવ્યો. અગાઉ કોઈ દારૂની બાતમી આપી હોવાની વાતની અદાવત રાખીને હુમલો કરાયો હતો. ફરિયાદી અને તેના પિતાએ થોડા મહિના પહેલા સત્યાની દુકાન લીધી હતી, જેમાં દુકાનમાં દારૂ હોવાને લઈને અમરાઈવાડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે વાતની સત્યા ગેંગે અદાવત રાખી. આરોપ છે કે મનોજ ઉપાધ્યાય અને સાગરીતો સાથે મળી આ હુમલો કરાયો, જેમાં સાગરીતોને હાથીજણ સર્કલ પાસે ફ્લેટ પર આવીને હુમલો કરાયો. આ હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જોકે ફરિયાદીનો આક્ષેપ છે કે વટવા જીઆઈડીસી પોલીસે માત્ર અરજીની જ નોંધ કરી છે. શિયાળામાં ઠંડી વધતા તસ્કરો બેફામ બની ગયા છે. તસ્કરો હવે પોલીસને ફેંકી રહ્યા છે પડકાર. શિયાળો જામ્યો છે અને સાથે જ તસ્કરો પણ બેફામ બન્યા છે. અમરેલીના સાવરકુંડલાના પીઠવડી ગામમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું. ગામમાં આવેલા પીઠળ માતાજીના મંદિરમાં તસ્કરોએ જાળીનું તાળું ખોલી હાથફેરો કર્યો. ફરિયાદ મુજબ તસ્કરોએ માતાજીના ચાંદીના છત્તર, સોનાના નાના છત્તર સહિત સામાનની ચોરી કરી. મંદિરમાં લાગેલા સીસીટીવીમાં એક તસ્કર કેદ પણ થયો. આ તરફ અમદાવાદના હટકેશ્વરમાં તસ્કરોએ સોના ચાંદીની દુકાનમાં હાથફેરો કર્યો. તસ્કરોએ સોના ચાંદીની દુકાનની દિવાલમાં બાકોરું પાડ્યું, જે બાદ અંદર ઘૂસીને રાત્રિના અંધારામાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો. વહેલી સવારે જ્યારે દુકાન માલિક જ્વેલર્સ દુકાન ખોલી ત્યારે તેને ચોરી થયાની જાણ થઈ. આ મામલે અમરાઈવાડી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. દબાણની કામગીરીમાં એક લારી ધારકે કર્યો તાઇફોઇડ. ડ્રામા વધતા બોલાવી પડી પોલીસ. સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ પાસે દબાણ શાખાની કામગીરી દરમિયાન ભારે ઉત્તેજનાભર્યા દ્રશ્યો જોવા મળ્યા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા રસ્તા પર ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેનાથી રોષે ભરાયેલા એક લારી ચાલકે અંતિમ પગલું ભરવાની કોશિશ કરી. સુરસાગર તળાવની પાળ પાસે મોટી સંખ્યામાં લારી ઊભી રહી છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ દબાણ દૂર કરવા જતા એક લારી ધારકે સુરસાગર તળાવમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો. જોકે હાજર સિક્યુરિટી ગાર્ડે તેને પકડી લીધો. આ ઘટના બાદ આસપાસના લોકો પણ ઉમટી પડ્યા. લારી ધારકનું કહેવું છે કે પોતાના બનેવીના કહેવાથી તેણે આ પગલું ભર્યાનો નિર્ણય કર્યો. જોકે સિક્યુરિટી ગાર્ડે લારી ધારકને પકડી પોલીસને હવાલે કર્યો. મનપાની કાર્યવાહી સમયે લારી ધારકના આ તાઇફા ટોક ઓફ ધી ટાઉન બન્યા હતા. અમિતાભ બચ્ચનની એક ઝલક અને ફોટા પડાવવા ચાહકોની પડાપડી. વાત છે સુરતની. સુરતમાં આજથી સેલિબ્રિટી પ્રીમિયર ક્રિકેટ લીગની શરૂઆત થઈ રહી છે. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ 2026ની 44 મેચ રમાશે. દરેક ટીમના માલિક તરીકે ફિલ્મી સ્ટાર સુરત પહોંચી રહ્યા છે, જેમાં બોલિવૂડના નાયક અમિતાભ બચ્ચન, ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર સુરત પહોંચ્યા. ISPLની ઓપનિંગ સેરેમનીમાં તમામ હાજર રહેશે. બીજી તરફ શહેરના કાંસા રિવેરા બિલ્ડિંગમાં અમિતાભ બચ્ચન મહેમાન બન્યા. કાંસા રિવેરામાં બિઝનેસમેન સુનિલ શાહના ઘરે અમિતાભ બચ્ચન આવ્યા હતા. એ દરમિયાન અમિતાભ બચ્ચનને જોવા મોટી સંખ્યામાં લોકોની પડાપડી જોવા મળી. ભારે ભીડના કારણે એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો તૂટી ગયો. કેટલાકને નાની મોટી ઈજાઓ પહોંચી. સુરક્ષાના ભાગરૂપે પોલીસની ટીમ પણ હાજર જોવા મળી. અમિતાભને જોવા માટે અને ફોટા પડાવવા માટે ચાહકોની એટલી ભીડ થઈ ગઈ કે રેસિડેન્સીનો પ્રવેશ કરવાનો મેઇન કાચનો દરવાજો તૂટી ગયો. ત્યારબાદ અમિતાભ બચ્ચનને ભીડ વચ્ચેથી બહાર કાઢીને હોટલ રવાના કરવામાં આવ્યા હતા. કચ્છ બાદ હવે રાજકોટની ધરા ધ્રુજી. એક જ દિવસમાં 11 ભૂકંપના આંચકાથી દહેશતનો માહોલ. રાતથી અત્યાર સુધીમાં 6 આંચકા આવેલા છે. અહીંયા ઘણો ડરનો માહોલ છે. નાના નાના બાળકો ડરી ગયા છે. બધા બહાર નીકળીને બેઠા છે અને અહીંયા ટીમ અલર્ટ કરવા પણ આવેલી છે. કચ્છમાં એક દિવસમાં 17 ભૂકંપના આંચકા બાદ ફરી એક વખત ગુજરાતની ધરા ધ્રુજી છે. રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં 11 ભૂકંપના આંચકાથી ભારે દહેશતનો માહોલ છવાયો. રાજકોટના જેતપુર, ઉપલેટા, ગોંડલ પંથકમાં ગઈકાલ સાંજથી લઈને વહેલી સવાર સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો. ગઈકાલે સાંજે પહેલો આંચકો નોંધાયા બાદ બપોર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા. આજની વાત કરીએ તો આજે સવારે 6:19 પહેલો 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જે દિવસનો સૌથી વધુ તીવ્રતાનો આંચકો હતો. જ્યારે સવારે 11:41 અને 11:44 સૌથી ઓછો 2.6ની તીવ્રતાના આંચકા આવ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી નુકસાનીના સમાચાર આવ્યા નથી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો. આ તરફ વિદ્યાર્થીઓને સલામતી ધ્યાનમાં રાખીને ધોરાજી અને જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. સ્થાનિક કક્ષાએ મામલતદાર તથા શાળાના આચાર્યને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને જ્યાં જરૂરી જણાય ત્યાં વિદ્યાર્થીઓને રજા આપવાની સૂચના આપવામાં આવી. સાથે શિક્ષકોને શાળામાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જો કોઈ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું હોય તો ત્યાં વિદ્યાર્થીઓને બેસાડવામાં નહીં આવે. ઉપરાંત નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને આપત્તિ સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત ગીર સોમનાથના તાલાલામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો. સવારે 9:08 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 15 કિલોમીટર દૂર નોંધાયું. ભૂકંપના આંચકા અંગે રિજિયનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટરના મતે પૃથ્વીની સપાટી નીચે આવેલી પ્લેટોની હલચલ આ પ્રકારના આંચકાઓ માટે જવાબદાર હોય છે. જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય અથવા તેમની વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે ભૂકંપ સ્વરૂપે અનુભવાય છે. કોંગ્રેસના સાંસદની એક અપીલને ભાજપના આગેવાન ઝીલી લીધી. વાત નવાઈ પમાડે તેવી છે.
દારૂ સામે હવે સ્થાનિકો સાથે ભાજપના નેતાઓ મેદાને ઉતર્યા છે, જેમાં સાંસદ ભરતસિંહ ડાભી, એમએલએ લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હિતલબેન ઠાકોર સહિત આગેવાનો એસપી કચેરીએ પહોંચ્યા અને જનતા રેડમાં બુટલેગરોની દાદાગીરી અંગે એસપીની રજૂઆત કરી. હાલમાં ઠાકોર સમાજના નવા બંધારણ મુજબ દારૂના અડ્ડા પર જનતા રેડ પડાઈ રહી છે. આ રેડમાં દેશી દારૂની ભઠ્ઠી પર યુરિયા ખાતરના ઉપયોગનો વિડીયો પણ થયો છે વાયરલ. ભાજપના આગેવાનોએ પોલીસને હપ્તા પહોંચતા હોવાના આક્ષેપ કરી કલેક્ટરને મૌખિક રજૂઆત પણ કરી હતી.